નમસ્કાર મિત્રો. ગીતા વંદના એ શ્રેણી અંતર્ગત આપણે આજે 27મા મણકામાં પુનઃ મળી રહ્યા છીએ. તો આપ સર્વેનું સ્વાગત છે મિત્રો. આપણે પ્રથમ અધ્યાયના શ્લોકોની ચર્ચા આપણે શરૂ કરી છે. એમાં 3 શ્લોકોની ચર્ચા આપણે ગત મણકા સુધીમાં એટલે કે 26મા મણકા સુધીમાં પૂરી કરી છે અને આજના 27મા મણકાથી આપણે ચતુર્થ શ્લોકની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો જે પ્રથમ અધ્યાય છે ભગવદ્ ગીતાનું, એનું નામ છે અર્જુન વિષાદ યોગ અને એ અર્જુન વિષાદ યોગનો ચતુર્થ શ્લોક આ પ્રમાણે છે. પહેલાં એનું પારાયણ કરી લઈએ અને પછી એના વિશે વાતચીત કરીશું. અત્ર સૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધે યુધાનો વિરાટશ્ચ ધ્રુપદશ્ચ મહારથઃ. આજના મણકામાં પણ આપણે જે પ્રથમ ચરણ છે એના વિશે ખાસ વાતચીત કરીશું અને બીજા મણકામાં આપણે બીજા ચરણની વાતચીત કરીશું. તો ચોથા જે શ્લોક છે, ચોથો શ્લોક, એની પ્રથમ લીટી આ પ્રમાણે છે: અત્ર સૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ. આખો શ્લોકનો જો આપણે અર્થ જોવા જઈએ તો દુર્યોધન અહીં પોતાના ગુરુ એટલે આચાર્ય દ્રોણાચાર્યને સંબોધીને કહી રહ્યો છે કે જુઓ, આ જે પાંડવોની સેના છે એમાં કોણ શકે છે? મહેશ્વાસા સુરા, મોટા મોટા ધનુષ્યવાળા એવા સુરવીરો કે છે. અને પાછા કેવા છે? ભીમાર્જુન સમાયુધિ, ભીમ અને અર્જુન જેવા એ યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા છે. કહે કોણ કોણ શકે છે? તો કહે છે યુધાનો વિરાટશ્ચ ધ્રુપદશ્ચ મહારથઃ. યુધાન છે, વિરાટ રાજા છે અને મહારથી દ્રુપદ છે કે છે. તો દુર્યોધનને સૌથી પહેલા પાંડવ સેનાના આ મહારથીઓ નજરમાં આવ્યા. તો એની આ વાતચીત કરી છે. તો આપણે આજે જે ચર્ચા કરવાની છે એ અત્ર સૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુધાનો વિરાટશ્ચ ધ્રુપદશ્ચ મહારથઃ. પણ મિત્રો, આપણે પ્રથમ ચરણની જ આપણે ચર્ચા કરવાની છે. અત્ર સૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ, એની આપણે ચર્ચા કરીશું અને પછીનું જે ચરણ છે એની આપણે પાછા બીજા મણકામાં ચર્ચા કરીશું. તો મિત્રો, અત્યાર સુધીમાં આપણે વાતચીત કરતા હતા કે ભાઈ કૌરવ પક્ષે 11 અક્ષૌહિણી સૈન્ય છે અને પાંડવ પક્ષે 7 અક્ષૌહિણી સૈન્ય છે. તો અક્ષૌહિણી સૈન્ય એટલે શું? આવી એક જિજ્ઞાસા તમારા મનમાં થાય અને કોઈના પણ મનમાં થાય. તો એ શું છે એના વિશે જરા આજે શરૂઆતમાં વાતચીત કરી લઈએ. તો અક્ષૌહિણી સેના એટલે શું? તો એવું કહેવાય છે કે 21,870 એમાં રથ હોય, 21,870 એમાં હાથીઓ હોય, 65,610 એટલે એની અંદર જેમાં ઘોડા જોડેલા હોય અને 1,09,350 યોદ્ધાઓ હોય. આ બધું મળીને એક અક્ષૌહિણી સૈન્ય થાય. એટલે કે કુલ જો સરવાળો કરવા જઈએ તો 2,18,700 સૈનિકોનું
જે સૈન્ય ભેગું થાય એને એક અક્ષૌહિણી સૈન્ય કહેવાય. વિચાર કરો મિત્રો, એ વખતે કેટલા સૈનિકો યુદ્ધમાં જોડાયા છે. આ 2,18,700 સૈનિકોનું એક અક્ષૌહિણી સૈન્ય. તો કૌરવ પક્ષે આવા 11 અક્ષૌહિણી સૈન્ય હતા અને પાંડવ પક્ષે 7 અક્ષૌહિણી સૈન્ય હતું. તો એના આધારે મહાભારતમાં કેટલા સૈનિકો યુદ્ધમાં રોકાયેલા એનો આપણને અંદાજ મળી શકે છે. હવે આપણે શ્લોક ઉપર આવીએ. તો દુર્યોધન કહે છે, અત્ર શૂરા મહેશ્વાસા. અત્ર એટલે અહીં, અહીં એટલે આ પાંડવ સૈન્યમાં કોણ છે કે છે? શૂરવીરો જ કે છે. શા માટે શૂરવીરો જ કે છે? તો કહે છે મહેશ્વાસા, એમની પાસે તો મોટા મોટા ધનુષ્યો છે કે છે. હવે મિત્રો, જેની પાસે મોટું ધનુષ્ય હોય એ કોણ મોટું ધનુષ્ય રાખી શકે? જેને ઉપાડી શકે, જેને વાપરી શકે, એ જ મોટું ધનુષ્ય રાખી શકે. યાદ છે આપણા ઇતિહાસમાં એક મહાન રાજા, પ્રતાપી રાજા થઈ ગયો. આપણે અકબર મહાન સમ્રાટ હતો અને આજે એના ગુણગાન ગઈએ છીએ, પણ એને ટક્કર આપનારો એક હિન્દુ રાજા હતો. એની વાત ઇતિહાસના પાનાઓમાં આજે લગભગ ભૂંસાઈ ગઈ છે. અને એ મહાન રાજાને, એ દેશભક્ત રાજાને આપણે યાદ કરવો જોઈએ. અને એ રાજા એટલે મહારાણા પ્રતાપ. મહારાણા પ્રતાપ વિશે એવું કહેવાય છે કે એમનો જન્મ કુંભલગઢમાં થયો હતો અને એ મેવાડના ઉદયપુરના રાજા હતા. એમના વિશે કદાચ અતિશયોક્તિ લાગે એવી પણ કેટલીક વાતો છે, પણ એ એમના જમાનામાં સાચી પણ હશે. એવું કહેવાય છે કે એમનું જે બખ્તર હતું, એટલે જે કવચ હતું, એનું વજન 73 કિલો હતું. બખ્તરનું વજન 73 કિલો. સમજો મિત્રો, એ હાથમાં જે ભાલો રાખતા હતા ને, એ ભાલાનું વજન 81 કિલો હતું. અને 2 તલવારો એ સાથે રાખતા હતા. એવું કહેવાય છે કે એમની તલવારનું વજન 45 કિલો હતું. આમ 154 કિલો વજન તો માત્ર ભાલા અને બખ્તરનું જ થયું. પણ એમની જે 2 તલવારો એની સાથે મળીને એ 208 કિલો કુલ વજન સાથે યુદ્ધ કરી શકતા હતા. વિચાર કરો, કેવી ગજબની તાકાત હશે કે જે માણસ 208 કિલો વજન ઉચકીને યુદ્ધ કરી શકે, એનામાં કેવી તાકાત હશે. પણ આપણા જ અંદરના લોકો, એમના અંદરના લોકો ફૂટેલા નીકળ્યા અને એનાથી વિરુદ્ધ અકબરની પાસે ગયા અને અકબરના ત્યાં આશરો લઈ લીધો એ લોકોએ. અને એ લોકોએ જ મહારાણા પ્રતાપને નમાવવાની કોશિશ કરી. અકબરે ઘણા પ્રયત્ન કરેલા મહારાણા પ્રતાપને નમાવવાના, પણ મહારાણા પ્રતાપે ક્યારેય એની સામે પોતાનું મસ્તક ઝુકાવ્યું નહોતું. આવો મહાન પ્રતાપી, એમના જેના નામમાં જ પ્રતાપ છે, એવા મહાન પ્રતાપી એવા મહારાણા પ્રતાપને દર જંગલોની ઠોકરો ખાવી પડી, કેમ કે ગાદી છોડી દેવી પડી ત્યાંથી અને ભાગીને જંગલમાં રહેવું પડ્યું અને ત્યાં ગુજારો કરવો પડ્યો. મહારાણા પ્રતાપને આપણે આજે એ સંદર્ભમાં યાદ કરીએ છીએ. તમે વિચાર કરો કે જે 73 કિલો વજનનું બખ્તર પહેરતો હોય, 81 કિલોનો ભાલો જેના હાથમાં હોય અને 45 કિલોની તલવાર જેના હાથમાં હોય, આવો વજનદાર માણસ, આવો મજબૂત માણસ આ પૃથ્વી ઉપર બીજો કયો હશે? એના જેવો બહાદુર માણસ કદાચ આ પૃથ્વી ઉપર થયો નથી, થવાનું નથી. આવા મહારાણા પ્રતાપને યાદ કરવાનું કારણ એ છે
કે એમના હાથમાં જે ભાલો હતો 81 કિલોનો હતો, તો 81 કિલોનો ભાલો કોણ ઉંચકી શકે? જે માણસ મજબૂત હોય, શક્તિશાળી હોય અને પાછો ભાલો ચલાવવાનો હોય, ભાલો આમ ફેંકવાનો હોય, તો એ ફેંકવા માટે તાકાત જોઈએ. તો 81 કિલોનો ભાલો, તો એમનું શરીર કેટલું મજબૂત હશે, વિચાર કરો મિત્રો. તો અહીંયા મહારાણા પ્રતાપને એટલા માટે આપણે યાદ કર્યા કે એમના ભાલા, એમના બખ્તર ઉપરથી એ કેટલા મજબૂત હશે એનો આપણને ખ્યાલ આવે. એમ દુર્યોધન પાંડવ પક્ષમાં જે એની સામે ઉભેલા જે આ લોકોને જોઈ રહ્યા છે, એમને કહે છે કે હે આચાર્ય, આ તો બધા સુરાહા, આ તો બધા સુરવીરો છે. અને મહેશ્વાસા, ઈશ્વાસુ, ઈશ્વાસુનો અર્થ થાય ધનુષ્યવાળા, અને એટલે મોટા. આ તો મોટા ધનુષ્યવાળા શકે છે. અને મોટું ધનુષ્ય કોણ રાખી શકે? જેને ચલાવી શકે. કેમ કે મોટા ધનુષ્યની તકલીફ શું હોય કે એમાં જે પણસ ચડાવવાની આવે ને, એ પણ બહુ જ મહાપ્રયત્ને ચડાવી શકાય. એટલે મોટું ધનુષ્ય એમ એને પણસ ચડાવવાનું જે કલાકારીગીરી અને તાકાત એટલી પણ જોઈએ કે છે. તો આવા મોટા મોટા ધનુષ્યવાળા કહે છે, જેને પણસ ચડાવવા પરસેવો વળી જાય એવા મોટા મોટા ધનુષ્યવાળા કહે છે, આ મહારથીઓ છે કે છે. મહેશ્વાસા. અને કોણ છે? ભીમાર્જુન સમાયુધી. એ કેવા છે કે છે? યુદ્ધમાં તો ભીમ અને અર્જુન જેવા છે કે છે. ભીમ કેવો હતો? શરીરે મજબૂત હતો, ગદા યુદ્ધમાં પાવર હતો, એટલે બળમાં કે છે ભીમસેન જેવા છે. અને શસ્ત્રનો પ્રહાર કરવો હોય, શસ્ત્ર ચલાવવા હોય, તો એ અર્જુન જેવા છે કે છે. જો મિત્રો, આમાં એક આપણને મૂલ્ય પણ શીખવા મળે છે કે દુર્યોધન ભલે ગમે એવો હતો, પણ એ પોતાના શત્રુની પણ પ્રશંસા કરી શકતો હતો. કે એ અત્યારે સામે જે મહારથીઓ ઊભા છે, એ મહારથીઓ ભીમ અને અર્જુન જેવા છે એમ કહી રહ્યો છે. કારણ કે એને ખબર છે કે ભીમ જેવો શક્તિશાળી કોઈ માણસ પૃથ્વી ઉપર એ વખતે નહોતો. એવું કહે છે કે 10,000 હાથીનું બળ એના અંગમાં હતું. કદાચ આપણને અત્યારે અતિશયોક્તિ પણ લાગે, પણ મહાબળવાન હતો, એટલું રાખો ને. મહાબળવાન હતો અને મોટા મોટા રાક્ષસોનો એને વધ કરેલો, એટલે એ પ્રમાણે પણ જો વિચાર કરીએ તો એ તો શક્તિશાળી હશે જ. તો આ મહાબળવાન એટલે બળમાં, હવે જે હું જેમનું વર્ણન કરવા જઈ રહ્યો છું, એટલે કે જે યુધાન છે, વિરાટ છે અને દ્રુપદ છે, એ કોના જેવા છે? બળમાં ભીમસેન જેવા છે કે છે. અને શસ્ત્રનો પ્રહાર કરવો હોય, શસ્ત્ર ચલાવવાના હોય, તેમાં અર્જુન જેવા છે કે છે. અર્થાત ભીમ અને અર્જુનની બરોબરી કરી શકે એવા યોદ્ધાઓ છે. એટલે જોડે ભીમ અને અર્જુન તો છે જ, પાછા એમાં પ્લસ થયેલા, એટલે એમાં ઉમેરાયેલા એવા આ લોકો છે. તો વિચાર કરો ગુરુજી, કે આમનું જે સૈન્ય છે એની તાકાત કેટલી મોટી છે. ફરીથી યાદ કરી રહીએ કે કૌરવો પાસે 11 અક્ષોહિણી સેના છે અને પાંડવો પાસે તો માત્ર 7 જ અક્ષોહિણી સેના છે. પણ એમના જે બળ છે, એમનામાં જે જુસ્સો છે, એમનામાં જે હિંમત છે, એમનામાં જે તાકાત છે, એને જોઈને દુર્યોધન અત્યારે ચિંતામાં પડી ગયો છે અને માટે આચાર્ય પાસે ગયો છે. અને માટે આચાર્યને વિનંતી કરે છે કે હે આચાર્ય, તમે જુઓ, આ ઓર્ડિનરી સૈન્ય નથી, આ મામૂલી સૈન્ય નથી. અરે આ સૈન્યમાં જે મહત્વના જે મહારથીઓ જે મને દેખાઈ રહ્યા છે, એ યુધાન છે, વિરાટ છે અને દ્રુપદ છે. આ ત્રણેય જણા તો ભીમ અને અર્જુન જેવા બળવાળા છે. અર્થાત બળમાં ભીમસેન જેવા છે અને શસ્ત્રો ચલાવવામાં પાછા પાવરદાર છે, એ અર્જુન જેવા છે. એટલે એમનું બળ ભીમસેન જેટલું છે
અને એમનું જે શસ્ત્ર તાકાત જે છે, એમની શસ્ત્ર ચલાવવાની જે આવડત છે, જે કૌશલ્ય છે, એ અર્જુન જેવું છે. અને સાથે ભીમ અર્જુન તો છે જ પાછા. એટલે આ સૈન્ય બહુ મોટું છે મારી દ્રષ્ટિએ. આ સૈન્યની તાકાત બહુ મોટી છે. અને માટે હે આચાર્ય, આને નજર અંદાજ કરશો નહીં. આમાં મેં કહ્યું ને મિત્રો, મૂલ્ય પણ શીખવાનું છે કે દુર્યોધન જેવો દુર્યોધન પણ પોતાના શત્રુઓનું પણ વખાણ કરી શકે છે. પોતાના શત્રુઓના બળને એ પણ જાણે છે. અને એ પણ કહે છે કે ભીમ અને અર્જુન જેવા છે. એટલે ભીમ અર્જુન નથી, ભીમ અર્જુન જેવા છે. એટલે ભીમ અને અર્જુન જેવી તાકાતવાળા આ લોકો છે. તો મિત્રો, જીવનમાં જે શત્રુઓ હોય, આમાંથી એક પોઝિટિવ ગુણ એ લેવાનો છે આપણે કે જીવનમાં આપણો કોઈ શત્રુ હોય, આપણો કોઈ દુશ્મન હોય, અથવા જેની સાથે આપણને કદાચ બહુ ના બનતું હોય, એવા વ્યક્તિનું પણ જો એના ગુણોની વાતચીત આવે તો એના ગુણોની પણ આપણે પ્રશંસા કરવી જોઈએ. એને કોઈ સારું આપણને દેખાય તો એની પણ આપણે પ્રશંસા કરવી જોઈએ. આ એક માનવતાનો એક બહુ મોટો ગુણ છે. અને દુર્યોધને અહીંયા બતાવ્યું છે. ભલે એ કપટી છે, ભલે એ અનર્થકારી છે, ભલે એ છળ કપટવાળો માણસ છે, પણ છતાંય એ યોદ્ધો છે, એક સાચો યોદ્ધો. એટલે જ્યારે યોદ્ધાના ગુણોની જ્યારે વાતચીત આવે છે ત્યારે ભીમ અને અર્જુનને ચોક્કસ યાદ કરે છે. આ વાત આપણે યાદ કરવી જોઈએ મિત્રો, યાદ રાખવી જોઈએ. અને એના આધારે આપણે પણ શીખવું જોઈએ કે કોઈ આપણો વિરોધી હોય, કોઈ આપણો દ્વેષ કરનારો હોય, પણ જ્યારે એના પણ કોઈ સારા ગુણો દેખાય તો એની પણ આપણે પ્રશંસા કરવી જોઈએ. તો મહત્ત્વની શીખ આપણને આ પ્રથમ અધ્યાયના ચોથા ચરણની પ્રથમ પંક્તિમાં મળે છે. એની બીજી પંક્તિ શું કહે છે એ આવતા 28માં મણકામાં જોઈશું. ત્યાં સુધી આવજો મિત્રો. નમસ્કાર.